વેલકમ બેક। તો ફરી એકવાર બાપુનગરની એપ્રોચ પાસે જે દુકાનમાં આગ લાગી છે તેના લાઈવ દ્રશ્યો જોઈએ કે જ્યાં આગામી કારણોસર બે દુકાનોમાં આગ લાગી। વીજ વાયરમાં સ્પાર્ક થયો, ત્યારબાદ આગે વિકરાળ રૂપ ધારણ કર્યું। ફાયર બ્રિગેડની 2 ગાડી આગ બુઝાવવા કામે લાગી હતી। તમારા સંવાદદાતા સચિન પાટીલ ઘટના સ્થળ પર ઉપસ્થિત છે, તેમની પાસે જઈએ। સચિન, હાલની સ્થિતિ જણાવો। ફાયર વિભાગ શું કહી રહ્યું છે? કારણ કે કલાકોથી મથેલા છે, હજી આગ પર કેમિકલને કારણે કાબુ નથી મેળવાયો। અક્ષય, આ જે દ્રશ્યો છે હું દ્રશ્યો તમને બતાવીશ। સૌથી પહેલા તો આ જે દુકાન છે, દુકાનમાં આગ લાગી હોવાનું અત્યારે પ્રાથમિક તારણ છે અને ઓઇલ અને કેમિકલ આ દુકાનમાં હોય એવું દેખાઈ રહ્યું છે। અને દુકાનમાં જે આગ છે હજુ પણ તમે જોઈ શકો છો કે એટલી સ્પ્રેડ થઈ રહી છે કે એને કાબૂમાં લેવા માટે ફોર્મનો મારો, પાણીનો મારો સતત કરવામાં આવી રહ્યો છે। અને આપ જુઓ, આગની જ્વાળાઓ છે સીધી બહાર આવી રહી છે। આખું અપાર્ટમેન્ટ તમે જુઓ તો આખો અપાર્ટમેન્ટમાંથી અડધો અડધ આખો જે ભાગ છે એ ભાગ સંપૂર્ણ બળીને ખાક થઈ ગયો છે। અને જે નુકસાની છે, નુકસાની ક્રેક્સ વગેરે પણ તમે જોઈ શકો છો કે જે બિલ્ડિંગ છે બિલ્ડિંગમાં પડેલી તમને દેખાય છે। ફાયર બ્રિગેડની ટીમ 9:30 વાગ્યાથી અહીંયા જહેમત ઉઠાવી રહી છે। લગભગ 8 જેટલી ગાડીઓ છે જે અહીંયા સ્પોટ ઉપર પહોંચી છે અને સતત પ્રયાસ એવો કરવામાં આવી રહ્યો છે કે જે ફાયર છે, ફાયરને કાબૂમાં લેવાનો પ્રયાસ થાય। આ દુકાનમાં જે પણ મટીરિયલ છે, મટીરિયલ બહાર આવ્યું અને એના કારણે જે આ જે રસ્તો છે રસ્તા તરફ પણ આગના દ્રશ્યો જોવા મળ્યા। અને જે પ્રકારે ઇલેક્ટ્રિસિટી સપ્લાય ચાલુ હતો ત્યારે એમાં પણ જે સ્પાર્ક છે, સ્પાર્ક જોવા મળ્યું। અને હવે જે સ્થિતિ છે, સ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ ચાલુ છે। કારણ કે આગ આપણે જોઈ શકતા હતા કે આ જે 2 માળનું બિલ્ડિંગ 3 માળનું છે, આખું ગ્રાઉન્ડ ફ્લોરથી ઉપર +2 છે અને એની પણ ઉપર જે છે એ આગ આપણને જોવા મળી રહી હતી। આખો એક તરફનો માર્ગ છે એ માર્ગ બંધ કરવામાં આવ્યો છે અને જે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર છે એ પણ અહીંયા પહોંચ્યા છે અને સાથે જ સાથે જે સ્થાનિક ફાયર સ્ટેશન ઓફિસર છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને સમગ્ર સ્થિતિ છે એને કંટ્રોલમાં લેવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કે અહીંયા જે ગઢવી સાહેબ છે અને જે ગાંધી સાહેબ છે એ તમામ